અમદાવાદમાં નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી યોજાતી આ 10 દિવસીય ઉજવણીમાં મુખ્ય આકર્ષણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે। 9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા એર કન્ડિશનિંગ ડોમમાં ગરબા ફ્લોર, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને ડાયનામિક લાઇટિંગ સાથે ભવ્ય પરંપરાગત શાહી સજાવટ તૈયાર કરવામાં આવી છે। દૈનિક 20,000 મુલાકાતીઓ અને વીઆઈપી મહેમાનોની હાજરીની અપેક્ષા છે। સુરક્ષા માટે સીસીટીવી કવરેજ અને અગ્નિ સુરક્ષા નક્કી કરવામાં આવી છે। આ કાર્યક્રમ હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીગર ચૌહાણ પ્રોડક્શન, જયેશ પરમાર અને કીર્તિદાન ગઢવી દ્વારા આયોજિત છે, જેમાં રિલાયન્સ, જીઓ, ટાટા અને ગોદરેજ જેવા ભાગીદારો સહયોગી છે। જય મંગલ, જય અંબે। હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી। ગુજરાતની આ પવિત્ર ધરતી, એમાંય જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યાતિ ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે। અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ 4થું વર્ષ છે મારું। એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને, આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે, ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે। એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત, આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ, વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે। આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે, તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ, આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને અને આપણી પરંપરાને જાળવીએ।